સિહોર તાલુકા કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન ભૂતિયા ગામે બીજી કારોબારી બેઠકમાં સંગઠનને મજબૂત કરવા રણનીતિ ઘડાઈ આગામી સમયમાં પક્ષના સંગઠનને વધુ વેગ આપવા અને પાયાના સ્તરે મજબૂત કરવા માટે આજે તારીખ 5/4/2026ને રવિવારના રોજ સિહોર તાલુકાના ભૂતિયા ગામ ખાતે કોંગ્રેસ સમિતિની બીજી કારોબારી બેઠક અત્યંત ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી। આ બેઠક ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ રાઠોડના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી। તેમણે ઉપસ્થિત કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે જનતાના પ્રશ્નોને વાચા આપવા અને સંગઠનને મજબૂત બનાવવું એ સમયની માંગ છે। બેઠકમાં આગામી કાર્યક્રમો અને રણનીતિ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ પ્રસંગે કોંગ્રેસ પરિવારના અનેક પાયાના અને અનુભવી નેતાઓએ હાજરી આપી હતી, જેમાં જગદીશભાઈ ચાવડા પ્રભારી, પૂર્વ ધારાસભ્ય નાનુભાઈ વાઘાણી, પૂર્વ જિલ્લા પ્રમુખ મેહુરભાઈ લવતુકા, અશોકભાઈ ઉલ્વા શેઠ, અમિતભાઈ રવતુકા, પ્રદેશ માલધારી સેલ પ્રમુખ અને જિલ્લા તાલુકાના પૂર્વ અને વર્તમાન સદસ્યો, સિહોર શહેર અને તાલુકા કોંગ્રેસના તમામ પ્રભારીઓ તથા પક્ષના ક્રાંતિકારી કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। રાણપુર ગ્રામ્યમાં ભાજપ સ્થાપના દિવસ પૂર્વે યુવા મોરચા દ્વારા પેમ્પલેટ વિતરણ, ગ્રામ વિસ્તારના વિવિધ વિસ્તારોમાં નાગરિકોને કાર્યક્રમની માહિતી અપાઈ। રાણપુર તાલુકા યુવા ભાજપ મોરચા દ્વારા આજે રાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યું હતું। યુવા મોરચાના પ્રમુખ પરેશભાઈ સલૈયા અને મહામંત્રી તેમજ મોરચાના હોદ્દેદારો કાર્યકરોએ રાણપુર ગ્રામ્યના વિવિધ વિસ્તારોમાં દુકાનદારો અને નાગરિકોને પેમ્પલેટ આપ્યા હતા। આ પેમ્પલેટ દ્વારા આવતીકાલના કાર્યક્રમો અંગે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી। કાર્યકરોએ નાગરિકોને આ કાર્યક્રમોમાં જોડાઈને ઉજવણીને સફળ બનાવવાની અપીલ કરી હતી। રાણપુર તાલુકા યુવા ભાજપ પ્રમુખ પરેશભાઈ સલૈયા દ્વારા આ અંગે માહિતી આપી હતી। ભાજપના સ્થાપના દિવસને લઈને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ગઢડામાં ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે યુવા મોરચા દ્વારા ભવ્ય જનસંપર્ક અને પત્રિકા વિતરણ કાર્યક્રમ યોજાયો। ભારતીય જનતા પાર્ટીના આગામી સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ ગઢડા શહેરમાં ભાજપ યુવા મોરચા દ્વારા એક વિશાળ જનસંપર્ક અને પત્રિકા વિતરણ કાર્યક્રમનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમ ગઢડા શહેર ભાજપ પ્રમુખ શ્રી વિક્રમભાઈ બોરીચાના સીધા માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ યોજાયો હતો। કાર્યક્રમની વિગત આપતા ગઢડા શહેર યુવા ભાજપ પ્રમુખ શ્રી કિશનભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે પક્ષના સ્થાપના દિવસના પાવન અવસરે કાર્યકરો દ્વારા હર ઘર સંપર્ક અભિયાન હાથ ધરાયું હતું, જેમાં ગઢડા શહેરના મુખ્ય બજારો સહિતના વિસ્તારોમાં ફરીને પ્રજાજનોને પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। પત્રિકા વિતરણ દરમિયાન ભાજપ સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં આવેલા વિકાસ કાર્યો અને જનકલ્યાણકારી સેવાઓની યાદ અપાવવામાં આવી હતી। આ સાથે જ રાષ્ટ્ર નિર્માણ અને સુશાસનની આ સફરમાં વધુ મજબૂતી લાવવા માટે નગરના પ્રગતિશીલ યુવાનોને ભારતીય જનતા પાર્ટીને સમર્થનમાં જોડાવવા માટે ખુલ્લું આહ્વાન કરવામાં આવ્યું હતું। આ સરાહનીય કાર્યક્રમમાં ગઢડા શહેર યુવા ભાજપ મહામંત્રી શ્રી કુલદીપભાઈ ડવ તેમજ શ્રી વિજયભાઈ ધોળકિયા સહિત યુવા મોરચાના તમામ ઉપપ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ તેમજ યુવા ભાજપ કારોબારીના સભ્યો અને મોટી સંખ્યામાં ઉત્સાહી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યકરોની આ સક્રિયતાને સ્થાનિક નગરજનોએ પણ ઉમળકાભેર બિરદાવી હતી। અંધજન મંડળ અમદાવાદ દ્વારા આરસીએલ એજન્સી ઇન્ડિયા સમસારા ગ્રુપ તરફથી 20 બહેનોને સિલાઈ મશીન વિતરણ કરવામાં આવ્યા। બોટાદ આસ્થા સ્નેહનું ઘર બોટાદ ખાતે દિવ્યાંગ મહિલાઓ માટે તૃતીય સિલાઈ તાલીમ આપી દિવ્યાંગ બહેનોને પગભર થવા આપવામાં આવ્યા સિલાઈ મશીન। સમગ્ર ગુજરાતના દિવ્યાંગ બહેનોને ઘર આંગણે રોજગારી મળી રહે તે સંકલ્પ સાથે આરસીએલ એજન્સી સમસારા ગ્રુપના આર્થિક અનુદાન થકી અંધજન મંડળ અમદાવાદ દ્વારા બોટાદ શહેરમાં આવેલ આસ્થા સ્નેહનું ઘર ખાતે દિવ્યાંગ પરિવારના બહેનો માટે સિલાઈ તાલીમનું આયોજન કરવામાં આવેલ। 12 દિવસના આ સિલાઈ તાલીમ કેમ્પનો પ્રારંભ કેમ્પના અંધજન મંડળ ડેપ્યુટી ડાયરેક્ટર ભરતભાઈ જોશી, આશીર્વાદ વિકલાંગ સંસ્થા સાયલા કોઓર્ડિનેટર સુરસંગભાઈ રાઠોડ, બોટાદ જાયન્ટ્સ ગ્રુપ પૂર્વ પ્રમુખ ચંદુભાઈ સાવલિયા, મહેમાન શ્રી પ્રમોદભાઈ ગુપ્તા, સમીરભાઈ દોશી, સોહમ હડિયલ આસ્થા સંસ્થાના પ્રણેતા લાલજીભાઈ કળથિયા ઉપસ્થિત રહેલ। સતત 12 દિવસ સુધી દિવ્યાંગ બહેનોને સિલાઈ કામની તમામ તાલીમ અનુભવી ટ્રેનર વિનોદ બાળાબેન દ્વારા આપવામાં આવેલ। તાલીમ દરમિયાન તાલીમાર્થીઓ દિવ્યાંગ બહેનો માટે રોજ બપોરનું ભોજન, ચા નાસ્તા અને તાલીમ માટેના તમામ મટીરિયલ્સ આયોજક તરફથી આપવામાં આવેલ।
કેમ્પની તાલીમથી દિવ્યાંગ બહેનોએ નાની થેલીથી લઈ બ્લાઉઝ, વન પીસ, ટોપ, ડ્રેસ સહિતની વસ્તુઓ બનાવતા શીખી ગયા હોવાનું જણાવેલ.